દાહોદ જિલ્લાના બદલી વાંચુક શિક્ષકોએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું કર્યું સન્માન। દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા જિલ્લાના તમામ શિક્ષકો જિલ્લા ફેરબદલી કેમ્પ બાબતે ચિંતિત હતા। ભવિષ્ય અંધકારમય હતું। બદલી કેમ્પના કોઈ સમાચાર કે એંધાણ ન હતા, આશાનો કોઈ કિરણ ન હતો। ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી દેસિંગભાઈ તડવી, મહામંત્રી શ્રી જનકભાઈ પટેલ અને સંગઠન મંત્રી શ્રી દીપકભાઈ અમલિયાર સાહેબે ભગવાન કુબેરેશ્વર મહાદેવના મંદિરે લીંબડી ખાતે સમગ્ર ગુજરાતમાંથી સૌપ્રથમ સરકાર સમક્ષ બદલી કેમ્પની રજૂઆત કરવાની અને કેમ્પ લાવી અપનાવવાની 100% ગેરંટી આપી હતી। ત્યારે શિક્ષકોએ નક્કી કર્યું હતું કે જો બદલી કેમ્પ આવશે તો આજ કુબેરેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું સન્માન અને ઋણ સ્વીકાર કાર્યક્રમ ગોઠવવામાં આવશે। આજે એ ઘડી આવી ગઈ છે। સંગઠનને ગુજરાતના તમામ શિક્ષકોનું દિલ જીતી લીધું છે અને દરેક શિક્ષકના હૃદયમાં સંગઠન બિરાજમાન થયું છે। ત્યારે દાહોદ જિલ્લામાં જુદા જુદા જિલ્લાઓમાંથી ફરજ બજાવતા તમામ સારસ્વત ભાઈઓ બહેનોએ ભગવાનના ઓથેદારોને કુમકુમ તિલક કરી પાઘડી શાલ અને હાર પહેરાવી મોં મીઠું કરાવીને ભગવાન કુબેરેશ્વર મહાદેવની સાક્ષીમાં સન્માન કર્યું હતું। જુદા જુદા જિલ્લાના દાહોદ જિલ્લાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ સંગઠનનું સન્માન કર્યું હોય એવો ઇતિહાસમાં પ્રથમ કિસ્સો છે। સાથે સાથે અગ્રતાની જગ્યા સેનોરિટીમાં કન્વર્ટ કરાવવા જેટલાએ ફોર્મ ભર્યું છે એ તમામનું લિસ્ટ મૂકવામાં અને અરજી કરેલ તમામ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે લાભ આપવા રજૂઆત કરી સર્વે મોં મીઠું કરી છૂટા પડ્યા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કામ કરી રહ્યું છે। સંગઠન મહાન છે, વ્યક્તિ નહીં। સંગઠન સમુદ્ર સમાન છે, તરંગો એ સમુદ્રના ઘટક છે। સમુદ્ર હશે તો તરંગો હશે, તરંગોથી સમુદ્ર નથી। આવી વિચારધારા ધરાવતું અને રાષ્ટ્રહિત, શિક્ષણ હિત અને સમાજ હિત માટે કાર્ય કરતું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ। રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।